ગઈકાલથી જ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ અને વાવાઝોડા સાથે પતરા ઉડતા હોય એવા નજારો તમને બધા લોકોને જોવા મળવાના છે. કારણ કે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી આપી દેવામાં આવી છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જોયું કે ભાઈ આની પહેલા પણ એક આગાહી ગઈ છે, જેમની અંદર 22 એટલે કે 18 થી 22 ના ગાળાની અંદર આગાહી આપવામાં આવી હતી અને ઘણી જગ્યાએ એવી રીતે વાવાઝોડું આવ્યું હતું કે લોકો ક્યાંક ને ક્યાંક વિચારમાં પડી ગયા કે અચાનક જ આ ભર ઉનાળે શું આવી ગયું. પરંતુ હાલ એક બીજી આગાહી આપી દેવામાં આવી છે. આગાહીની અંદર આપણે વાત કરીએ તો 26 તારીખથી 30 તારીખના ગાળાની અંદર ગુજરાતની અંદર હવે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે ઓવરઓલ તમને બધા લોકોને સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યો છું. તમારા તાલુકા, તમારા ગામડા, તમારા જિલ્લાનું નામ આવી શકે છે, પરંતુ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો હોય શકે નાખજો, જેથી તમારા સમક્ષ આવીને વેધર અપડેટના અપડેટો લાવતો રહો. હાલ તમે બધા લોકોએ જોઈ કે જે રીતે ભર ઉનાળે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે. હવે આજથી જ પાકિસ્તાનની બોર્ડરની અંદર વરસાદ જેવું દેખાયું, પાકિસ્તાનમાં વરસાદ જેવું દેખાયું. હવે સૌપ્રથમ આપણે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ક્યાંથી વરસાદ સ્ટાર્ટ થવાનો છે. કચ્છથી લઈને જે રીતે આપણે ભાવનગર, આજે સરહદ છે દરિયાની, આમની અંદર ભાવનગર આવી જાય, જામનગર આવી જાય, રાજકોટ આવી જાય, જુનાગઢ આવી જાય, ત્યારબાદ આપણે ઉત્તર બાજુ જઈએ તો ગાંધીધામ આવી જાય અને દ્વારકા પણ આવી જાય અને પછી પોરબંદર આવી જાય. આ જે લાઈન છે, આ દરિયાકાંઠાની લાઈન છે ને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ પડવાનો છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ અને પછી જે પણ જિલ્લાઓ છે, મહેસાણા હોય અને અમદાવાદ બાજુ આવી તો તે બાજુ પણ વરસાદ પડવાનો છે. હવે આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી, આપણે જે દરિયા કિનારો છે ત્યાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે પવન સાથે. એટલા માટે મેં આગળ કહ્યું કે ભાઈ પતરા ઉડશે, કારણ કે પવન જે રીતે હાલ વરસાદની સાથે સાથે પવન પણ જોવા મળે છે. વાત રહી પરેશ ગોસ્વામીની આગાહીની, તો જે મેં તમને કહ્યું એ આગાહી હાલ આપવામાં આવી છે, પરંતુ હવામાન વિભાગની પણ આગાહી આપવામાં આવી છે. સેમ થોડી ઘણી ફેરફાર હોઈ શકે છે, પરંતુ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાનો નથી. જે મહારાષ્ટ્રની બોર્ડર છે, જે મધ્યપ્રદેશની બોર્ડર છે, જેમની અંદર આપણે વાત કરીએ તો ડેડિયાપાડા, નર્મદા, દાહોદ, જે પણ ઈ સાઈડના વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાનો નથી. ઓવરઓલ ગુજરાતની અંદર વરસાદ સાંટાઓ સાથે જે આપણી દક્ષિણની લાઈન છે, જે આપણી દરિયાકાંઠાની લાઈન છે, ત્યાં વરસાદ વધારે પડવાની શક્યતા છે. તો ખાસ કરીને આગાહી તમને પસંદ આવી તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે તમારો ભાઈ તમારા માટે આવીને વેધર અપડેટના વિડીયો લાવતો હોઉં છું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.